મિત્રો 26 જાન્યુઆરી 2022 ગણતંત્ર દિવસની સવાર આખા દેશમાં તિરંગો ફરકી રહ્યો હતો. શાળાઓમાં બાળકો પરેડની તૈયારી કરી રહ્યા હતા અને ગુજરાતના એક નાનકડા શહેર ધંધુકાની ગલીઓમાં હજુ પણ લોહીના ડાઘ હતા. એક દિવસ પહેલા એટલે કે 25 જાન્યુઆરી મોઢવાડાના મહોલ્લાની એક સડક પર ગોળીઓ ચાલી અને 27 વર્ષનો એક નોજવાન જે 20 દિવસ પહેલા બાપ બન્યો હતો તે સડક પર ઢળી પડ્યો હંમેશ માટે. એનું નામ હતું કિશન ભરવાડ. મિત્રો આજે આ કહાનીની વાર્તા એટલા માટે કરી રહ્યા છે કે 2022માં પણ ધંધુકામાં આજ થયું હતું. મિત્રો કિશન ભરવાડની હત્યા એક સોશિયલ મીડિયાના પોસ્ટના કારણે થઈ હતી, પણ આ માત્ર એક હત્યા નહોતી. જ્યારે તપાસ શરૂ થઈ, જ્યારે પડ ઉઘડવા લાગ્યા, ત્યારે એક નહીં, બે નહીં, 8થી વધારે લોકો આ ષડયંત્રમાં સામેલ હતા. અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને કદાચ ત્યાંથી પણ આગળ. કિશન ભરવાડની હત્યા ખરેખર એક મોટા નેટવર્કની પહેલી કડી હતી. એવા નેટવર્કની મિત્રો કે જેની યાદીમાં 26 વધુ નામ હતા અને તે નોજવાનની આ કહાની છે કિશન ભરવાડની. આજે આપણે આ કહાની એટલા માટે કરી રહ્યા છે કારણ કે આજે પણ ધંધુકામાં, ગુજરાતના ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા પછી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. મિત્રો કિશન ભરવાડ ધંધુકાનો એક સામાન્ય નવયુવાન, હમણાં તો એને સોશિયલ મીડિયા વાપરવાનું ચાલુ કર્યું હતું. ભરવાડ સમાજમાંથી આવે છે અને મિત્રો ભરવાડ સમાજ ગુજરાતમાં એક પરંપરાગત પશુપાલક સમાજ છે. અને મિત્રો કિશનને પોતાનો એક નાનો ધંધો હતો. શહેરમાં ઓળખતા જાણતા હતા એને સીધો સ્વભાવ, કોઈ મોટો ઝઘડો નહીં અને કોઈ મોટી દુશ્મની નહીં. ડિસેમ્બર 2021માં એના ઘરમાં એક દીકરાનો જન્મ થયો, 20 દિવસનું નવજાત બાળક. કિશન હમણાં જ પિતા બન્યો. જે લોકો એને ઓળખતા હતા એ લોકો કહે છે કે જ્યારે પિતા બનવા પછી એ બહુ જ ખુશ હતો. અને પછી આવે છે 6 જાન્યુઆરી 2022. તે દિવસે કિશને ફેસબુક પર એક વિડીયો પોસ્ટ કર્યો. વિડીયોમાં ધાર્મિક સામગ્રી હતી જેને લઘુમતી સમુદાયના કેટલાક લોકોને વાદાજનક લાગ્યું અને એમની લાગણી દુભાઈ. ગણતરીના કલાકોમાં પોસ્ટ વાયરલ થઈ અને ગુસ્સો ફેલાયો. ધંધુકામાં માહોલ ખેંચાઈ ગયો. મિત્રો પોલીસે કાર્યવાહી કરી, કિશનને હિરાસતમાં લીધો અને પછી જે આગળ પગલું ભરાયું તે આખી વાર્તાનો એક નવો વળાંક હતો. અને મિત્રો જે આજ સુધી લોકો ભૂલી શક્યા નથી. કેમેરા સામે કિશન ભરવાડે માફી માગી, વિડીયો પર માફી, જાહેર રેકોર્ડમાં માફી અને જેને સોશિયલ મીડિયા પર શેર પણ કરવામાં આવી. પોલીસને લાગ્યું કે મામલો ખતમ થઈ ગયો. ધંધુકામાં પણ એને લાગ્યું કે મામલો ખતમ થઈ ગયો અને કિશનને છોડી દેવામાં આવ્યો. પણ જે લોકો એ પોસ્ટથી નારાજ હતા એ લોકો માટે આ મામલો ખતમ થયો નહોતો, બલ્કિ એ લોકો માટે તો મામલો હજુ શરૂ થયો હતો. અને મિત્રો તપાસમાં પછીથી જે સામે આવ્યું તે એ હતું કે 6 જાન્યુઆરીએ જ્યારે તે પોસ્ટ વાયરલ થઈ તે જ દિવસથી તે જ રાત્રે કેટલાક લોકોના ફોન પર વાત શરૂ થઈ ગઈ. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક મૌલવી હતા, મોહમ્મદ આયુબ ચાવડાવાળા, અને એક બીજું નામ હતું મુંબઈના એક મૌલવી, એક મૌલાના. પોલીસ તપાસ મુજબ આ બંનેએ અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં એક મુલાકાત કરી અને એ મુલાકાતમાં જે નક્કી થયું એ કિશનને ખ્યાલ નહોતો, ધંધુકાને પણ ખ્યાલ નહોતો અને કદાચ એ પોલીસને પણ ખ્યાલ નહોતો અને એના ઘરવાળાને પણ ખ્યાલ નહીં હોય. આ દરમિયાન કિશન ઘરે હતો 20 દિવસના દીકરા સાથે. બહાર નીકળવાથી ડરતો હતો કારણ કે માહોલ બહાર ગરમ હતો, ખેંચાયેલો હતો અને હવડે માફી માગીને મામલો સેટલ થયો હતો. પણ મિત્રો તપાસ મુજબ માફી પછી એ ઘરની બહાર ભાગ્યે જ નીકળતો હતો. 25 જાન્યુઆરીની સવારે 5:30 એ સવારે ઘણા દિવસ પછી એ પોતાના ઘરની ઉંબરથી બહાર નીકળે છે, પોતાના કઝિન ભૌમિક સાથે. બસ થોડા જ પગ ચાલ્યા હશે અને એક બાઇક આવી, તેના પર 2 જણ સવાર હતા અને બાઇક ઊભી રહી અને ગોળીઓનો વરસાદ ચાલુ થયો. કિશન ભરવાડ ત્યાં જ ઢળી પડ્યો એ મોઢવાડાની સડક પર અને કિશન ભરવાડ ઉઠ્યો જ નહીં. ભૌમિક એટલે કે પોતાના કજીને પોલીસમાં ફરિયાદ નોંધાવી. શરૂથી જ એને કહ્યું કે આ હત્યા તે સોશિયલ મીડિયાના પોસ્ટ સાથે જોડાયેલી છે, આ કોઈ અકસ્માત નહોતો. મિત્રો પોલીસે તપાસ શરૂ કરી, આજુબાજુના સીસીટીવી ફૂટેજ ખંગાલવાના શરૂ કર્યા, સાક્ષીઓ સાથે પૂછપરછ થઈ અને 48 કલાકની અંદર પહેલા 2 નામ સામે આવ્યા. શબ્બીર ચોપડા, ઉંમર 24 થી 25 વર્ષ, ધંધુકાનો મારવાડનો રહેવાસી. આ તે જ હતો જેને ગોળીઓ ચલાવી. ઇમ્તિયાઝ પઠાણ, ઉંમર 27 વર્ષ, ધંધુકાના કોઠી ફળિયાનો રહેવાસી. આ તે જ હતો જે બાઇક ચલાવી રહ્યો હતો. અંતે બંને ઝડપાયા, પૂછપરછ શરૂ થઈ અને જે સામે આવ્યું તેને આખા કેસની આખી વ્યાખ્યા બદલી નાખી. મિત્રો શબ્બીરે કહ્યું કે આ તેનો ખુદનો નિર્ણય નહોતો, કોઈએ તેને ભડકાવ્યો હતો, કોઈએ તેને સમજાવ્યો હતો, કોઈએ તેને શીખવાડ્યું હતું કે ધર્મની કોઈ તોહીન કરે તો તેને સજા આપવી એ તારો હક છે. તે નામ હતું મૌલાના કમર ગની ઉસ્માની, દિલ્હીનો રહેવાસી, તહેરીકે ફરોદ ઇસ્લામ નામના એક સંગઠનનો સંચાલક. શબ્બીર અને ઇમ્તિયાઝે પોલીસને જણાવ્યું તેઓ મુંબઈના ઉસ્માનીને મળ્યા હતા. ત્યાં ઉસ્માનીનો એક ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે જે કોઈ ધર્મ વિરુદ્ધ બોલે તેની સાથે હથિયાર ઉઠાવવું એ જાયજ છે. અને એ જ મુલાકાત પછી કિશન ભરવાડનું નામ તેમના નિશાના પર હતું.
પોલીસે ઊંડી તપાસ શરૂ કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 7 અલગ અલગ ટીમો બનાવી અને પછી 29 જાન્યુઆરીએ ગુજરાત સરકારે આ કેસને એટીએસ એટલે કે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને સોંપ્યો. તેની પાછળ મિત્રો કારણ હતું, કારણ કે હવે આ એક હત્યા નહોતી, આ એક સંગઠિત કાવતરાનો ભાગ બની ચૂક્યું હતું. એટીએસે જમાલપુરના મૌલાના અય્યુબ જાવરાવાળાના ઘરે દરોડો પાડ્યો. ત્યાંથી જે મળ્યું તે આખા કેસનો એક બીજો સ્તર ખોલતું હતું. મચ્છીપીટ વિસ્તારમાં તેમના ઘરેથી 200 પુસ્તકોના બોક્સ મળ્યા. પુસ્તકના નામ હતા જઝ્બાએ શહાદત, શહાદતની ઈચ્છા, ઉર્દુમાં લખાયેલ અને હિન્દી તથા ગુજરાતી પણ લખાયેલ. આ ઉપરાંત એક એરગન મળી જેનો ઉપયોગ તપાસ પ્રમાણે નિશાનેબાજીની પ્રેક્ટિસ માટે કરવામાં આવતો હતો. અને મૌલાના અય્યુબ જાવરાવાળાની ધરપકડ થઈ અને તેમના ફોન પરથી એવી માહિતી મળી જેને આખા દેશને હચમચાવી દીધો. મિત્રો, એટીએસના ડીવાયએસપી BH ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મૌલાના અય્યુબના મોબાઈલ ફોનમાં 26 લોકોની પ્રોફાઇલ મળી આવી. મિત્રો, વિચાર કરો, આ 26 નામ, આ નામોના કેટલાક નામ સાર્વજનિક હસ્તીઓના હતા, જેમાં હિન્દુ ધર્મગુરુ હતા, પત્રકાર હતા, રાજકીય વિચારક હતા. અને મિત્રો, અંતે તપાસ એજન્સીઓએ જાણવા લાગી ગઈ કે શું આ બધા એ જ રીતે નિશાના પર હતા જેમ કિશન ભરવાડ હતું. મિત્રો, આ સવાલ આજે પણ સંપૂર્ણ રીતે અનુત્તર ભર્યો છે. અને આ દરમિયાન 30 જાન્યુઆરીએ ગુજરાત એટીએસે દિલ્હીમાં દરોડો પાડ્યો. મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી. રાજકોટના તકારાથી અજીમ બશીર જેને પિસ્તોલ અને 5 કારતૂસ સપ્લાય કર્યા. અને પછી 3 વધુ લોકો, રમીજ સેટ્ટા, માતીન મોદાન, હુસેન ખત્રી, જેમને આ હત્યારાઓને આશ્રય આપ્યો હતો. કુલ 8થી વધારે લોકોની ધરપકડ થઈ એક હત્યા માટે. અને હવે આ કેસ NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના દ્વારે દસ્તક આપી રહ્યો હતો. 4 ફેબ્રુઆરી 2022 NIA સત્તાવાર રીતે તપાસ પોતાના હાથમાં લીધી. ફોરેન્સિક ટીમે ધંધુકામાં ક્રાઇમ સ્કેનને ફરીથી રિક્રિએટ કર્યા. સાક્ષીઓની હાજરીમાં આરોપીઓના નિવેદનોના આધારે બાઇકનો રૂટ, ફાયરિંગની દિશા અને કિશનની સ્થિતિ બધું મેળવવામાં આવ્યું. અને માર્ચ 2023માં ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ તેનો બેલેસ્ટિક રિપોર્ટ આપ્યો. શબ્બીર ચોપડાની 32 કેલિબર પિસ્તોલમાંથી નીકળેલી ગોળી, ક્રાઇમ બ્રાન્ચ સ્કેન પર મળેલા ખોખાઓ અને કિશનના શરીરમાંથી નીકળેલી ગોળી સાથે એક્ઝેક્ટ મેચ થતી હતી. સાક્ષી હવે અખંડ હતા મિત્રો, પરંતુ આ કેસમાં એક બીજો સ્તર હતો, એક એવો સ્તર કે જેને તપાસ એજન્સીઓને સાર્વજનિક રીતે કન્ફર્મ ન કરી શકી, પરંતુ તેને સૌનું ધ્યાન ખેંચ્યું આ કેસમાં. એ હતું પાકિસ્તાન કનેક્શન. તપાસ દરમિયાન પાકિસ્તાન બેઝ એક સંગઠનનું નામ સામે આવ્યું, તહેરીકે નામૂસ એ રિસાલ. આ સંગઠન પાકિસ્તાનની એક્સ્ટ્રીમ રાજકીય પાર્ટી સાથે જોડાયેલું હોવાનું કહેવામાં આવ્યું છે. અને એટીએસે કહ્યું કે ઉસ્માનીના આ સંગઠન સાથે બહુ જ ઘનિષ્ઠ સંબંધ હતા. મૌલાના અય્યુબના કોલ રેકોર્ડમાં દુબઈ બેઝ નંબર પણ હતો. અને એટીએસના ડીવાયએસપીએ સત્તાવાર રીતે કહ્યું કે હજુ સુધી પાકિસ્તાનની સીધી લિંક કન્ફર્મ થઈ નથી, પરંતુ આ તપાસ ચાલુ રહી છે. અને રાજ્યસભાના બીજેપીના સાંસદ કૈલાશ સોનીએ સાર્વજનિક રીતે કહ્યું કે એટીએસની તપાસ બતાવે છે કે આ હત્યા 2022ના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા સાંપ્રદાયિક રમખાણો ભડકાવવાની એક મોટી કાવતરાની સાજિશની ભાગ હતો. પરંતુ મિત્રો, તે હજુ કોર્ટમાં સાબિત થવાનું બાકી છે. પરંતુ જે સાબિત છે તે એ છે કે કિશન ભરવાડની હત્યા એ એકલી ઘટના નહોતી, આ એક ચેનનો ભાગ હતી. એ જ તપાસમાં એક બીજી હકીકત સામે આવી. તપાસકર્તાઓ પ્રમાણે શબ્બીર ચોપડા અને મૌલાના અય્યુબ આ પહેલા પણ એકવાર પોરબંદર ગયા હતા, બીજી એક વ્યક્તિને નિશાન બનાવવા માટે. તેનું નામ હતું સજ્જન ઓડેદરા. તેના પર પણ આ રીતના જ એક ગંભીર આરોપ હતો, પણ તે વખતે પોરબંદરમાં તે નહોતો મળ્યો અને અંતે તે બચી ગયો. અને ધંધુકામાં કિશન ભરવાડ બચી ના શક્યો, કારણ કે તેને એક ભૂલ કરી જે તેને નહોતી કરવી જોઈતી હતી. તે ઘરેથી નીકળ્યો પોતાના પિતરાઈ ભાઈ સાથે. મિત્રો, ઘરે 20 વર્ષનો દીકરો હતો. કિશનના ઘરવાળાઓએ બાદમાં મીડિયા સામે વાત કરી અને તેમને કહ્યું કે અમે ન્યાય ઈચ્છીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે આવું બીજા કોઈ સાથે ના થાય. આ વાક્ય જે દરેક પીડિત પરિવાર કહે છે લાસ્ટમાં. અને આ વખતે કંઈક અલગ લાગ્યું, કારણ કે આ કિશનની વાર્તા એ નહોતી કે એક લડાઈ થઈ ગઈ, કોઈ જૂની દુશ્મની હતી. તેની વાર્તા એ હતી કે તેની પોસ્ટ શેર કરી, માફી માગી અને છતાં એને મર્ડર કરવામાં આવ્યું. મિત્રો, આજ 2026માં કેસ NIAની અદાલતમાં છે. UAPA અને ગુસ્સીટોકના હેઠળ ચાર્જશીટ છે. આરોપી કસ્ટડીમાં છે, પરંતુ ટ્રાયલ હજુ ચાલી રહ્યો છે. ફાઇનલ વર્ડિક આવ્યો નથી. અને 26 પ્રોફાઇલ જે મૌલાના ફોનમાં મળ્યા તેમાંથી કેટલા સુરક્ષિત છે, કેટલા હજુ પણ નિશાના પર છે, એ સાર્વજનિક રીતે ઉપલબ્ધ નથી. કિશન ભરવાડની ઉંમર 27 વર્ષ હતી. તેનો દીકરો હવે 4 વર્ષનો હશે. તે દીકરાએ કદાચ હજુ તસવીરોમાં જ તેના પિતાને જોયા હશે, પોતાના બાપને જોયા હશે. કદાચ કોઈએ કહ્યું હશે કે આ તારા પિતા છે. અને ક્યારેક ને ક્યારેક તે મોટો થશે અને પૂછશે કે એક માફી તેના પિતાની પૂરતી નહોતી.
કેમ કે એક સોશિયલ મીડિયા પોસ્ટ જેને પોસ્ટ કરનારે ખુદ હટાવી, ખુદ માફી માંગી, કોઈનું મૃત્યુનું કારણ તે બની શકે છે? અને જો બની શકે તો શું આપણે ખરેખર એ દુનિયામાં જીવી રહ્યા છે જ્યાં બોલવાની કિંમત જિંદગી છે? આ સવાલ કિશન ભરવાડ સાથે દફન થઈ ગયો, પણ સવાલ હજુ જીવંત છે. જો તમને લાગે છે કે આ વાર્તા જરૂરી હતી તો તે લોકો સુધી પહોંચાડો કે આ ધર્મેશ ગમારાના હત્યાકાંડ પછી જે લોકો અજાણ છે. કોમેન્ટમાં લખો આ કેસ વિશે તમે શું વિચારો છો, અને ધ ટ્રેન્ડિંગ ટોકને મિત્રો સબસ્ક્રાઇબ કરો, કારણ કે અમે એ ક્રાઇમ વાર્તાઓ લાવીએ છીએ જે માત્ર સમાચાર નથી પણ હકીકત છે. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.